નમસ્તે, હું રશ્મિ સંપટ, મુંબઈ. સાહિત્ય જગત સ્પર્ધા અંતર્ગત મારો આજનો વિષય છે ઐતિહાસિક પાત્ર સબરી. હું ભીલરાજ સબર રાજાની દીકરી સબરી. મારું નાનપણનું નામ શ્રમણા. હું લગભગ 7-8 વર્ષની હતી ત્યારે મારા લગ્ન લેવાણા. જ્યારે ઢીંગલી પોતિયા રમવાની ઉંમર હતી, લગ્ન શું એ પણ મને ખબર નહોતી અને મારા લગ્ન લેવાણા. લગ્નને આગલા દિવસે અમારા કુળના રિવાજ પ્રમાણે બધાએ મહોડાનો દારૂ પીતો, મરઘા બતકા અને પશુઓનો બલિ ચડવાનો હતો. મેં પૂછ્યું કે આ બધા જાનવરો મરઘા બતકા શેના માટે છે? તો મને જણાવવામાં આવ્યું, કાલે તારા લગ્ન છે એટલા માટે મિજબાની આપવાની છે, એના માટે આ છે. મને થયું, અરે રે, આ મારા લગ્નની અંદર આટલા બધા પશુઓનો બલિ દેવાશે. મારા અંતરાત્મા જાગી ઉઠ્યો અને મેં મધરાતે મારા પિતાનું ઘર અને રાજ્ય છોડી દીધું. દિશાહીન થઈને હું બસ ચાલતી જ રહી. હું ક્યાં જાઉં છું, મારે ક્યાં જવું છે, મને કંઈ જ ખબર નહોતી. મારા પિતાના સેવકો બધા મને જંગલમાં ચારે તરફ શોધવા માટે નીકળી પડ્યા. સવારના પો ફાટવાનો સમય થયો ત્યાં સુધીમાં હું પિતાનું રાજ્ય છોડી દીધું હતું અને હું જંગલમાં માતંગ ઋષિના આશ્રમે પહોંચી ગઈ. માતંગ ઋષિને મેં ગુરુ કર્યા, તેની શિષ્યા બની અને માતંગ ઋષિની ખૂબ સેવા કરી. માતંગ ઋષિએ મને મૃત્યુ પહેલાં આશીર્વચન આપ્યા, સબરી, તું ઝૂંપડીમાં જ રહેજે. એક દિવસ જરૂર રામ તને દર્શન દેવા તારી ઝૂંપડીએ આવશે. બસ ગુરુજીના વચન ઉપર વિશ્વાસ રાખી અને રાત દિવસ હું રામનું રટણ કરવા લાગી. મને હું વૃદ્ધ થઈ ગઈ, મને આંખે દેખાય નહીં, તો પણ હું જંગલમાં જઈને બોર વીણીને લાવતી. ક્યાંક ખરાબ હશે તો, ક્યાંક ખાટું હશે તો, એમ કરીને હું ચાખીને રાખતી હતી. રોજ હું રામની પ્રતીક્ષા કરતી હતી. એક દિવસ રામ મારી ઝૂંપડી આવ્યા. પ્રભુ પ્રણામ, તમે મારા ગુરુજીના વચનને સાચા પાડવા માટે તમે શ્રમ લીધો અને હું ભાવ વિભોર બની ગઈ. પ્રભુનું સ્વાગત કેવી રીતે કરવું એની મને કંઈ જ ખબર ન પડી. મારી વાચા હણાઈ ગઈ. મેં સાક્ષાત દંડવત પ્રણામ કર્યા. ભગવાન રામે મને બેઠી કરી. સબરી, હું ખાસ તારા માટે જ આવ્યો છું. મેં પડિયામાં જે બોર વીણીને રાખ્યા હતા, ચાખીને મારા જૂઠા બોર, એ મેં રામ અને લક્ષ્મણને આરોગવા માટે આપ્યા. પ્રભુની સાથે મારા દર્શન કરીને મારા નયનમાંથી અશ્રુ વહ્યા. પ્રભુએ કહ્યું, સબરી, માંગ. મેં કહ્યું, પ્રભુ, આપ મળ્યા પછી હવે મારા જીવનમાં માગવા જેવું રહ્યું છે શું? મારે કંઈ જ નથી જોતું. બસ મારી એક જ અભિલાષા બાકી રહી છે. હું મારા બ્રહ્મરંધ્રમાંથી મારા પ્રાણને ત્યાગ કરું અને મારા દેહને તમે અગ્નિદાહ આપો. પ્રભુ રામે મારી એ પણ ઈચ્છા પૂરી કરી. પંપા સરોવરને કિનારે મારા પાર્થિવ શરીરને, મારા નિર્જીવ દેહને ભગવાને અગ્નિદાહ આપ્યો અને સ્વર્ગલોકમાંથી એક વિમાન આવ્યું, જેમાં બેસીને સબરી સ્વર્ગલોકમાં ગઈ અને પ્રભુએ મને અપનાવી લીધી. જય શ્રી રામ.